ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં ₹1.54 કરોડના વિવિધ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે ઠેર ઠેર વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ અલકનંદા સોસાયટી કોમન પ્લોટ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીઓમાં ₹1.54 કરોડના 23 જેટલા કામોનું લોકાર્પણ અને 5 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે હજી 3 સોસાયટીમાં રસ્તા અને પીવાના પાણીની સમસ્યા છે તે ટૂંક સમયમાં હલ કરવાની ધારાસભ્યએ રહીશોને ખાતરી આપી હતી। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં લગભગ 23 જેટલા કામોનું લોકાર્પણ અને 5 નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 1.54 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના સરકારના હેડ નીચેની ગ્રાન્ટમાંથી આ બધા કામો લોકાર્પણ થયા છે અને નવા કામોના ખાતમુહૂર્ત થયા છે। ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકો જુદી જુદી સોસાયટીઓમાં એમના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા, એનું આજે લગભગ નિરાકરણ આવ્યું છે। હજી એવી 2-3 સોસાયટી છે કે જેમાં એમની રસ્તાની અને એની માંગણી છે। આજે અમે જાહેરમાં ખાતરી આપી છે કે આગામી દિવસોમાં એ કામો પણ પૂર્ણ કરીશું। જ્યાં સુધી ભોલાવને લાગે વર્ગે છે ત્યાં સુધી અનેક મોટા વિકાસના કામો આ વિસ્તારમાં ચાલુ છે। આ વિસ્તારના લોકોની મુખ્ય જે સમસ્યા છે પીવાના પાણીની છે, નર્મદાની, એ પણ અમે આગામી 3-4 દિવસમાં પૂરી કરવા જઈ રહ્યા છે। બહુ મોટા કાર્યક્રમના માધ્યમથી આ વિસ્તારના લોકોને એનો લાભ આપવાના છે। કુલ મળીને આજે આખો વિસ્તાર છે ભોલાવ, એ આખો ટેકનિકલી ગામ છે પરંતુ સિટી બેઝ એરિયા છે। એના કારણે એમની જે બધી ડિમાન્ડ હોય છે, માંગણી હોય છે, એ બધું શહેરમાં રહેતા લોકો હોય એ પ્રકારની હોય છે અને સ્વાભાવિક પણ છે। પરંતુ એ દિશામાં રાજ્ય સરકારની મદદથી, ગ્રામ પંચાયતના સહયોગથી, તાલુકા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોના પ્રયાસોથી અમે આ બધા કામો સફળતાપૂર્વક કરી રહ્યા છીએ।